શું ચાલે બધાને મજામાં ને? ચલો ભાઈ આગળનો વિડીયો તમે જોયો તો મારો કેવો લાગે દાખલા ગમ્યા તમને આવડ્યા કે નહીં? જો દાખલા આવડ્યા હોય તો ભાઈ આપણે અત્યારે હાલ નવા દાખલાની વાત ચર્ચા કરીએ કે ભાઈ આપણે નવા દાખલા ક્યાંથી ચાલુ કરવાના છે. તો આપણે છેલ્લો દાખલો મેં છેલ્લા વિડીયોની અંદર 19મો દાખલો આપણે છેલ્લો જોયો હતો બરોબર. અને મેં તમને એવું કીધું હતું કે ભાઈ 20મો દાખલો આપણા બોર્ડ માટે એટલે આપણા પેપર માટે જરૂરી નથી, તો પણ 20મો દાખલો કરવાનો નથી બરોબર છે. આગળ જોઈએ આપણે 21મો દાખલો બરોબર છે ને ભાઈ. વિડીયો જોતા રહેજો, સ્કીપ વિડીયો ના કરતા તો તમને દાખલા મજા આવશે બરાબર ને ભાઈ. ચલો ભાઈ ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું. ચોપડી લઈને બેસજો, ચોપડી લઈને બેસશો હું રકમ બોલે તો તમને ડાયરેક્ટલી આઈડિયા નહીં આવે, પણ જો તમે ચોપડી લઈને બેસેલા હશો તો તમને વધારે બેટર યાદ રહેશે, ખબર બી પડશે બરોબર છે. ચલો ભાઈ આપણો ક્વેશ્ચન નંબર 21મો. ક્વેશ્ચન નંબર 21મો શું કહે છે ભાઈ? યાદ રાખજો, એક જથ્થો 144 પેનનો છે. કેટલો ભાઈ? 144. ભાઈ જો કે બોલ પેન લખેલું છે, હું ખાલી પેન બોલું છું ભાઈ, મતલબ તો એક જ થાય બરોબર છે ને ભાઈ. ચલો જથ્થો કેટલો છે ટોટલ? તમે હું ટોટલ થોડીક નીચે લખું છું. 144 પેન છે. આગળ વાંચે તેમાંથી 20 ખામીયુક્ત પેનો છે. કેવી? 20 ખામીયુક્ત. ચલો ભાઈ તો ખામીવાળી પેનો કેટલી છે? 20 બરોબર છે. જુઓ બાકીની પેનો સારી છે. ફરીથી બોલ દઉં છું, 144 ટોટલ પેન છે, એમાંથી 20 પેનો ખામીયુક્ત છે એટલે 20 ખામીવાળી છે. બીજી બધી પેનો જે બચી એ બધી સારી પેનો છે બરોબર છે. તો આપણે જોવાનું છે ભાઈ કેટલી પેનો સારી બચી, કેટલી સારી પેનો બચી. તો આપણે જોઈએ ભાઈ કેટલી બચી. 144 માંથી ખરાબ પેનો બહાર કાઢી નાખો. કેટલા થાય? 144 પર તમે 20 પેનો કાઢો તો કેટલા થાય? તમારે 124 પેનો થાય. કેટલી થાય? 124 પેનો થાય. થાય કે ના થાય? થાય ને. ચલો ભાઈ 100 ટોટલ પેન આપણે 144 થઈ ગઈ, સારી પેન 124 છે, ખામીવાળી એટલે ખરાબ પેન આપણી 20 છે બરોબર છે. હવે શોધવાનું શું છે આપણે જોઈએ. જો નૂરી પેન ખરીદશે, જો ભાઈ નૂરી છોકરી નામ છે, નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. મને સમજાવો એટલે તમે જ્યાં હોય પેન ખરીદવા તો ખામીવાળી ખરાબ પેન તમે ખરીદશો? ના ના. તો ભાઈ નૂરી ક્યાંથી ખરીદશે? થોડો કોમન સેન્સ વાપરો. ચલો તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે બરોબર છે. તો ભાઈ પાછળ ચોપડી ફેરવો બધું ઓપ્શન આપેલા હશે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તો ભાઈ આપણો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? શું થાય ભાઈ? પી ઓફ એ બરાબર નૂરી પેન ખરીદશે તેની સંભાવના. ભાઈ નૂરી કઈ પેન ખરીદશે? સાડી પેન ખરીદશે ને ભાઈ. તો સાડી પેનો કેટલી છે? 124 બરોબર છે. તો ભાઈ સૂત્ર લખવાનું ભૂલતા નહીં બરોબર છે ભાઈ. હું સૂત્ર નથી લખતો એટલે તમને આગળના વિડીયો મેં તમને સમજાવ્યું તો ભાઈ સૂત્ર તમારે લખવાનું છે, મારે નહીં. ખાલી મારે સૂત્ર શીખવાડવાનું છે બરોબર છે ને. ચલો ભાઈ સૂત્ર તમે લખી દેજો કારણ કે ભાઈ બોર્ડમાં થોડીક જગ્યા ઓછી છે એટલા માટે હું સૂત્ર લખતો નથી. તો ભાઈ સૂત્ર શું હતું? એક વાત યાદ કરાવી લઉં છું. સૂત્ર આપણું હતું ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ચલો ભાઈ તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા છે? તો સાડી પેન કેટલી છે આપણી? 124. અને સાહેબ ટોટલ પેનો કેટલી? કુલ પેનો કેટલી? તો કુલ પેનો આપણી છે 144. તો લો ઉડા ભાઈ છેદ ઉડાડતા આવડશે? ભાઈ તમને છેદ ઉડાડતા શીખવાડ્યા છે. જો ના આવડતા હોય તો એક વાર ચેક કરી લેજો. ઉડાડવા ભાઈ છેદ ચલો ઉડાડી લઈએ. ભાઈ 44 એટલા ભાઈ 12 ગુણ્યા 12 કરો તો 44 થાય. થાય ના થાય? ભાઈ 124 કયા ઘડિયામાં આવો તો ભાઈ આપણે નોર્મલી 2 વડે ભાગી નાખો તો બી તમને આઈડિયા મળી જશે. 62 ટુ 124 થાય. જો ભાઈ 2 6 12 બરોબર છે. 6 ના અલગ ભાગ પાડી જુઓ. 3 દુ 6 31 દુ 62. તો ભાઈ શું આવ્યો ભાગ? જવાબ 31 અને નીચે શું બચ્યું? 12 ગુણ્યા 3 એટલે 12 3 કેટલા થાય? 36. નો તમારો જવાબ થઈ ગયો. શું જવાબ આવ્યો? પી ઓફ એ બરાબર 31 ભાગ્યા 36. તો ભાઈ નૂરી પેન ખરીદશે તે સંભાવના શું મળી ભાઈ? 31 ભાગ્યા 36. ચલો ભાઈ આપણે બીજો ઓપ્શન જોઈ લઈએ બરોબર છે. જો ભાઈ પહેલો ઓપ્શન આપણો પતી ગયો છે, બીજો ઓપ્શન જોઈએ. તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? ચલો જોવાનું છે. તો પી ઓફ બી બરોબર જોઈએ આપણે. તે પેન નહીં ખરીદે. મને સમજાવો
પેન નહીં ખરીદે તેમાં ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી આવશે ભાઈ? તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા, જો ભાઈ પેન નહીં ખરીદે તો ક્યારે પેન નહીં ખરીદે? જ્યારે પેન ખરાબ પેન આવે તો ભાઈ ખરાબ પેનો કેટલી છે? 20. કેટલી છે ખરાબ પેનો? 20. તો ભાઈ આપણે ઉદ્ભવતા પરિણામો કેટલા મળ્યા? 20. અને ટોટલ પરિણામો કેટલા છે? 144. હજુ યાદ કરાવું છું ભાઈ કે ભાઈ સૂત્ર મૂકવાનું ભૂલતા નહીં, પછી આ સ્ટેપ લખજો, બરોબર? વારંવાર ભાઈ એટલે તમને યાદ કરાવતો રહું છું, તમે એટલે ભૂલી જશો, હે ને? અને પછી કહેશો મારા માર્ક્સ ના ક્યાંથી આવે લે? ચલો ભાઈ આનું ભાઈ ચલો તમને એક હોમવર્ક આપી દો, છેદ જાતે ઉડાડજો, એટલું તો આવડશે ને? હે ભાઈ છેદ જાતે ઉડાડજો, જે બી તમે આનો જવાબ લાવો છેદ ઉડાડી એ મને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તો ભાઈ મને ખબર પડે કે ભાઈ મારા સ્ટુડન્ટને કેટલું આવડે છે, બરોબર છે? તો છેદ તમે જાતે ઉડાડી દેજો, તો તમે જેવો છેદ ઉડાડશો જે બી આન્સર આવશે એ આપણા આનો આન્સર આવી જશે, બરોબર છે? ચલો ભાઈ મળીએ આપણે આગળનો દાખલો જોઈએ. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જો કે ખાસ એટલો બધો પૂછાતો નથી, બટ યાદ રાખજો કદાચ પૂછાઈ ગયો તો ધંધે લાગી જશો. કયો દાખલો? તો ભાઈ ઉદાહરણ, ભાઈ આની અંદર ઉદાહરણ નંબર 13 લખેલું છે, પણ આપણો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 22. ભાઈ આ તમે ધંધે લગાડશો, યાદ રાખજો. જોઈએ ભાઈ ઉદાહરણ 13ના સંદર્ભમાં નીચે આપેલા કોષ્ટક પૂર્ણ કરો. તો ભાઈ ઉદાહરણ 13માં શું હતું આપણે થોડુંક જોઈએ. તો ભાઈ ઉદાહરણ 13માં એવું હતું કે ભાઈ બે પાસા લેવાના છે અને 2 પાસા ઉછાળવાના છે, બરાબર? તો ભાઈ તમને કેટલા અવલોકન મળે? તો પહેલાં આપણે એક જ કામ કરીએ, 2 પાસા આપણે ઉછાળીએ તો કેટલા અવલોકન મળે છે એ આપણે જોઈએ, તો તમને આઈડિયા વધારે આવશે, બરોબર છે? ચલો આપણો ક્વેશ્ચન નંબર 22, બરોબર છે? 22મો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ આપણા 2 પાસા આપણે ઉછાળીએ, ભાઈ પાસો ખબર છે ને? એટલે આપણે ભાઈ વેકેશનમાં શું કરીએ છીએ? ચલો વેકેશન છોડો, કોરોનામાં શું કર્યું? તમે બધા લૂડો રમતા રમે, લૂડો પેલો પાસો બેન શું કહેવાય? એટલે પાસો જ કહેવાય, બરોબર છે ને? તો એ પાસા ભાઈ એવા 2 પાસા છે, બરોબર? એ બંને પાસાને તમારે શું કરવાનું છે? ઉછાળવાના છે, બટ બરાબર થઈ ગયું, બરોબર છે? તો અવલોકન શું મળે છે એ આપણે જોવાના છે. ચલો જોઈએ ભાઈ, હું બધા અવલોકન લખું છું. પેલા એક કામ કરીએ, બંને પાસા લખી દઈએ, 1 2 3 4 5 અને 6. આ એક પાસો, ચલો હું આગળ કંઈક લખું, તમને વધારે આઈડિયા રહે. આ એક પાસો અને આ આપણો બીજો પાસો. ભાઈ મારા જોડે 2 પાસા છે, બરોબર? એક એ પાસો અને એક બી પાસો. આ બંને પાસાને મારે ઉછાળવા છે, તો ભાઈ એના અવલોકન શું આવે એ આપણે જોઈએ, બરાબર? ચલો ભાઈ હું અવલોકન લખું છું કે ભાઈ આપણને ભાઈ સંભાળા શું મળે, એની અવલોકન શું મળે. ચલો ભાઈ આ પહેલો પાસો, પહેલા પાસાનો 1, તો ભાઈ બીજાને 1 જોડે ભાઈ સંભાવના છે કે ભાઈ બીજો 1 આવી શકે છે. સમજો હું પાસો પકડ્યો, આમ કરી નાખ્યો, તો એક પાસા ઉપર એ પાસા ઉપર મારો 1 આવ્યો, તો ભાઈ બી પાસા પર કદાચ મારો 1 આવે, ભાઈ સંભાવના તો કઈ બી બની શકે છે. તો 1 1 લખ્યું. ચલો પહેલા પાસા પર 1 આવ્યો, બીજા પાસા પર 2 આવ્યો, તો મેં લખ્યા 1 2. પહેલા પાસા પર 1 આવ્યો, બીજા પાસા પર 1 3 આવ્યો, તો ભાઈ આપણે લખી દઈએ 1 3. તો એ રીતે તમે આગળ જતા જોશો શું થશે? 1 4 1 5 અને 1 6, 1 4 1 5 અને 1 6. ભાઈ કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 5 6. પતી ગયા સાહેબ? ના ભાઈ, આ વાતો ઘણા બધા પરિણામ છે, થોડુંક જોતા રહો. જો ભાઈ બીજા પરિણામ જોઈએ, આવો 2 જોડે જોઈએ. આ 2 નો ભાઈ પહેલો પાસો ઉછાળ્યો તો એના ભાઈ પૃષ્ઠ ઉપર, પૃષ્ઠ એટલું મતલબ છે સપાટી ઉપરના ભાગ ઉપર 2 આવ્યા, તો ચલો 2 લઈએ. બીજો પાસો મેં ઉછાળ્યો તો શું આવ્યું સાહેબ? 1 આવી ગયો, આવા જ ને ભાઈ. ચલો ભાઈ તો 2 1. એ રીતે ભાઈ 2 2, એ રીતે 2 3, એ રીતે 2 4, એ રીતે 2 5, એ રીતે 2 6. જો ભાઈ પહેલો પાસો હતો, મોંઘી પાસાને ફેંક્યો તો 2 આવ્યા, બીજો પાસો ફેંક્યો તો 1 આવ્યો, પછી 2 આવ્યા, પત્ર ભાઈ આમ ઉપર પાછા ફેંકતા ફેંકતા જઈએ તો અલગ અલગ પરિણામ આપણને મળીશું. ચલો ભાઈ આવું લઈએ પાસોનો, આપણે પહેલા પાસામાં 3 લઈએ ભાઈ, તો 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. એ રીતે 4 લઈએ ભાઈ. ક્યાં સુધી લખવાનું? તો ભાઈ 1 થી લઈને 6 સુધી આ રીતે લખવાનું તમારે થાય.
4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. હવે ભાઈ 4 આવી ગયા. હવે 5 ની વાત કરીએ. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હજુ એક બાકી રહ્યું ભાઈ. બોર્ડમાં જગ્યા ઓછી છે એટલે થોડું શોર્ટમાં લખવાનો હું આગળ ટ્રાય કરે. બરોબર છે. 6 4 6 5 અને 6 6. લો બધા પતી ગયા. બરોબર છે. ત્યાંથી આપણે ચાલુ કર્યું તો પહેલા પાસા ઉપર 1 મળ્યો તો બીજા પાસા ઉપર 1 મળ્યો. એ રીતે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એમ કરીને આપણે એક પાસો પૂરો કર્યો. પછી બીજા પહેલા પાસા 2 મળ્યા, બીજા પાસા પર 1 મળ્યું તો 2 1 2 2 2 3 2 4 2. આ રીતે આપણે કેટલા સુધી આવવાનું છે? છેક 6 સુધી આવવાનું છે. તો ભાઈ કેટલા પરિણામ મળે ગણી નાખો. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 ગુણ્યા 6 કેટલા થઈ જાય? 36. તો ભાઈ ટોટલ અવલોકનો કેટલા થયા? 36 અવલોકનો થયા કે ના થયા? ચલો ભાઈ હવે તમારી ચોપડી વાળાએ 22મા દાખલામાં શું શોધવાનું કીધું છે જોઈએ. ભાઈ હું આ ઉપરવાળો ભાગ પૂછી નાખું છું. બરોબર છે. જોતા રહો તમે. હું એક કોઠો બનાવું છું. જો કે હું આખો કોઠો નહીં બનાવતો, અડધો જ કોઠો બનાવું છું. અડધો હું કરાવડાવું છું અને અડધો હું તમને સોલ્વ કરવાનો કે. બરોબર છે. ચલો ભાઈ જોઈએ. ઘટના 22મા દાખલામાં જુઓ કોઠો ઘટના પાસા પરનો સરવાળો. તમને શું કીધું છે? પાસા પરનો સરવાળો. બરોબર છે. તો જોઈએ ભાઈ સરવાળામાં શું લખેલું છે જુઓ. 2, બીજામાં 3, આગળ 4, આગળ 5, આગળ 6, પછી 7. એમ કેટલા સુધી લખેલું છે ભાઈ? ટોટલ 12 સુધી લખેલું છે. આપણે ભાઈ સમજવાનું શું છે થોડુંક જોઈએ. જુઓ નીચે શું લખેલું છે? સંભાવના. આવું સમજવાનું આપણું હોય છે કે ભાઈ મેં આજે અવલોકન લખ્યા છે ને એની અંદર સરવાળો કેટલો થાય? તો ભાઈ 2 થાય. તો જોઈએ એ વાત કેટલા અવલોકનો છે કે ભાઈ જે પાસ આપણને જે તમને અવલોકન મળ્યા એને ઉપરની સપાટીનો તમે સરવાળો કરો તો 2 થાય. જોઈએ 2. તો ભાઈ 1 + 1 કેટલા થાય? 2 થાય ને. તો જુઓ 1 + 1 કેટલા થાય? 2. એટલે આ 1 થયો અને ટોટલ પરિણામ કેટલા? ટોટલ પરિણામ કેટલા છે? 36. તો હું લખી દે 1/36. બરોબર છે. ચલો ભાઈ હવે સરવાળો 3 થાય. ભાઈ 3 આમાં કેટલા લોકોને એવા છે જેની અંદર સરવાળો 3 થાય? જોઈએ ભાઈ 1 + 2 3 થઈ ગયા. 2 + 1 3 થઈ ગયા. જુઓ આ 2 માં 3 થઈ ગયા કે ના થઈ ગયા? હું તમને એક લાઈન દોડીને બતાવું છું. થઈ ગયા 3. તો જુઓ ભાઈ જવાબ શું થાય? 2/36. ભાઈ તમે છેલ્લાથી ભાગ ઉડાડી દેશો ચાલશે. જો ભાઈ આવું જોઈએ 4. તો ભાઈ આમાં કેટલા અવલોકન એવા છે કે જેના સપાટી ઉપર સરવાળો કરતા મને 4 મળે? તો જુઓ 1 + 3 4 થયા, 2 + 2 4 થયા અને 3 + 1 4 થયા. તો જુઓ 1 અવલોકન 2 અવલોકન 3 અવલોકન. મેં લીટી દોડી તમે જલ્દી આઈડિયા આવો. બરોબર છે. 1 2 અને 3 અવલોકન તમને 4 મળ્યા તો હું શું લખી? 3/36. જો ભાઈ ઉપર એટલે ઉદ્ભવતા પરિણામો સંખ્યા અને નીચે એટલે કુલ પરિણામો. પછી સૂત્ર હતું એમને લખે છે પણ કોઠામાં સૂત્ર લખવાની જરૂર નથી. બટ જો તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આની ગણતરી બતાવવી પડશે. બરોબર છે ને? કઈ રીતે બતાવશો? કઈ નહીં, આપણે જે સૂત્ર લખીને તમારે ગણતરી બતાવી દેવાની. ઉદ્ભવતા પરિણામો કેટલા? તો 3. કુલ પરિણામો કેટલા? 36. જે જવાબ આવે તમે કોઠો બનાવી દો. આવડે કે ના આવડે? 5 નો આવડે. ચલો ભાઈ 5 નો હું કરાવું છું. 5 લાવવાના સપાટી ઉપર. 1 + 4 કેટલા થાય? 5. 2 + 3 કેટલા થાય? 5. 3 + 2 કેટલા થાય? 5. અને 4 + 1 કેટલા થાય? 5. જુઓ આ 1 2 3 4 કેટલા અવલોકન મળ્યા? 4 અવલોકન મળ્યા કે ના મળ્યા ભાઈ? તો લખી દો 4/36. આવડે? 6 7 8 9 10 11 12. સર 12 લખી જ કેમ છે? આ કોઠો
12 લગી જ કેમ છે? આગળ કેમ નથી? 11 કેમ પતતો નથી? કેમ એક્ઝેક્ટ 12 જ? તો ભાઈ એનું કારણ કહું કે ભાઈ 1 + 1 નો સરવાળો શું થાય? નાનામાં નાના અવલોકનનો સરવાળો શું થાય ભાઈ? તો 1 + 1 એટલે 2 થાય, બરોબર છે? અને મોટામાં મોટા અવલોકનનો સરવાળો શું થાય? જુઓ, 6 + 6 કેટલો થઈ જાય? 12. 6 + 6 થઈ ગયું 12. તો મોટામાં મોટું અવલોકન આપણા જોડે 12 લખેલું છે ચોપડીવાળાએ, અને નાનામાં નાનું અવલોકન આપણા જોડે 2 છે. એના 12 પોઈન્ટ, એના વચ્ચેનું અવલોકન તમને મળશે, પણ એનાથી નાનું અને એનાથી મોટું કોઈ જ અવલોકન મળશે નહીં. એટલા માટે ભાઈ તમને કોઠો આટલા સુધી બનાવવાનો કીધો છે. હવે દાખલો ફાઇનલ તો ગણી નાખો તમે, બરોબર છે? વિડીયો સ્ટોપ કરો, કોઠો પૂરો કરો, દાખલો ગણી નાખો, પછી આપણે આગળનો વિડીયો લઈશ. તમે આગળનો દાખલો જોજો. જો ભાઈ જેટલું ગણિતની અંદર જાતે પ્રેક્ટિસ કરશો ને ભાઈ દાખલા ગણવાની, એટલી વધારે મજા આવશે. એટલે કે ભાઈ તમે લાગી જશો, બરોબર છે? પરીક્ષામાં આટલી બધી ગણતરી કરવાની થાય ને ભાઈ, તો 20-25 મિનિટમાં કરી દે. એના કરતાં બેટર છે કે તમે અત્યારે પ્રેક્ટિસ કરો, બરોબર છે ને? ચલો ભાઈ આપણે આગળ દાખલો જોઈએ. ભાઈ દાખલો આવડ્યો, મજા આવી દાખલામાં. આ દાખલો ભાઈ થોડી પ્રેક્ટિસ કરજો, વધારે મજા આવશે, બરોબર છે? આગળ જોઈએ આપણે 23મો દાખલો. ભાઈ આજે મારું પૂરેપૂરો જોશથી આવે છે તમારા જોડે કે ભાઈ આજે સંભાવના પૂરું થઈ જ જવું જોઈએ, બરોબર છે ને? ચલો ભાઈ, તો આજે આપણે દાખલો જોઈ નાખીએ. અત્યારે હાલ 23મો અને 24મો. ભાઈ 25મોમાં તો ખાલી શક્યતાઓ લખેલી છે, એ તમે વાંચો તો બી તમને આવડી જશે. તો 23 અને 24મો બે દાખલા બાકી છે, આપણે તો હાલ કરી લઈએ, બરોબર છે? અને પછી તમે કોમેન્ટ કરજો કે તમારા ભાઈ કયું ચેપ્ટર જોવું છે. બટ મને ઘણા બધા સ્ટુડન્ટે ઓફલાઈનમાં કીધેલું છે કે સાહેબ ભણા પછી તમે ઓકડાશાસ્ત્રનો વિડીયો બનાવો છો, તો ભાઈ મારો ટાર્ગેટ રહેશે આ વિડીયો પત્ર ઓકડાશાસ્ત્રનો. બટ તમે તમારું કહેજો કે સાહેબ કયું ચેપ્ટર ભણો છો ને આપો છે, બરોબર છે ભાઈ? ચલો ભાઈ આપણે આવી જઈએ 23મો દાખલા ઉપર. એક રમતમાં એટલે એક ક્વેશ્ચન લખી દઈએ આપણે. ક્વેશ્ચન 23. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે અને તેના પરિણામ દરેક વખત નોંધવામાં આવે છે કે જો પહેલાં તો આપણે કામ કરીએ, 3 સિક્કા એટલે એક જ સિક્કો છે પણ 3 વખત ઉછાળવાનો છે, બરોબર છે? તો ભાઈ પરિણામ શું મળે? લખ્યા ને પરિણામ. જુઓ ભાઈ, પહેલાં પરિણામ લખતા પહેલાં થોડુંક સમજાવું. ભાઈ સિક્કો અત્યારે હાલમાં જોડે પડ્યો નથી, સમજે. હું તમને વિડીયો પર એનો ઈમેલ ડાઉનલોડ કરીને મૂકી દે, તમને વધારે આઈડિયા રહેશે. જો ભાઈ જે પેલો ઉપર વાઘનું ચિત્ર દોરેલું હોય છે ને ભાઈ, એને કહેવાય આપણો કી, બરોબર? એટલે એને કહેવાય આપણો છાપ. શું કહેવાય? છાપ. એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ છાપને ઇંગ્લિશમાં કહીએ છીએ હેડ. હેડના પછીના વડે લખ્યા ભાઈ પેચ વડે. બીજું એના પાછળનો જે આપણો સિક્કા પર નંબર લખેલો છે, 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અથવા 10 રૂપિયાનો, ભાઈ જેના સિક્કા આવતા બધા એ સિક્કા જે નંબર લખેલો છે શું કહેવાય? કાંટો કહેવાય. શું કહેવાય? કાંટો. તો ભાઈ એને કોણ વડે દર્શાવવામાં આવે ઇંગ્લિશમાં? ટી વડે. સર ટી કેમ? તેલ. જો ભાઈ હેડ એટલે છાપ અને ટી એટલે તેલ એટલે કાંટો. ખબર પડી ભાઈ? ચલો ભાઈ, તો આપણે છાપને એચ કહેશું અને કાંટાને ટી કહેશું, એટલે એચ હેડ અને ટેલ. થયું? ડન. ચલો ભાઈ આપણે અવલોકન લખીએ. અવલોકન કયા આવું? જુઓ ભાઈ, એક વાતનું સિક્કો ઉછાળ્યો તો એચ આવ્યો, બીજી વખત ઉછાળ્યો તો બી એચ આવ્યો, ચલો ત્રીજી વખત ઉછાળ્યો તો બી એચ આવી ગયો. ભાઈ પોસિબલ છે? હા સાહેબ, 3 હેડ આવી શકે છે. ચલો બીજી વખત સિક્કો ઉછાળ્યો, એક વખત હેડ આવ્યો, બીજી વખત હેડ આવ્યો, સાહેબ ત્રીજી વખત ટેલ આવી ગયો. ભાઈ પોસિબલ છે? હા 100% પોસિબલ છે. 3 વખત હેડ બી આવી શકે છે, 2 વખત હેડ આવી, ત્રીજી વખત બી ટેલ આવી શકે છે. બટ આપણા જોડે ખાલી 3 પરિણામ છે. એક વસ્તુ ભાઈ ઉભા રહો, હું તમને આની એક શોર્ટકટ આપું છું, એક હિન્ટ આપું છું. ખરેખર પરિણામો હોય કેટલા આપું પેલા આ જોઈ લો, પછી તમને હિન્ટ આપું એક મસ્ત. ચલો ભાઈ, એક વખત હેડ, પછી ટેલ આવ્યો, પછી હેડ આવ્યો. ચલો ભાઈ આવા ટોટલ કેટલા પરિણામ થાય હું લખતો હોઉં, તમે જોતા રહેજો. ટેલ હેડ હેડ, એના પછી પરિણામ લખું ટેલ ટેલ ટેલ, એના પછી પરિણામ લખું તો ટેલ હેડ ટેલ, એના પછી પરિણામ લખું તો ટેલ ટેલ હેડ. ભાઈ કેટલા પરિણામ તો જોઈ લો. 1 2 3 4 5 6 7 પરિણામ છે. એક પરિણામ બાકી રહી ગયું. જોઈ નાખે કયું બાકી રહ્યું? બાકી રહ્યું હેડ ટેલ અને ટેલ. ભાઈ પરિણામ મળી ગયા ટોટલ પરિણામો. સાહેબ તમે કઈ રીતે કહી શકો છો કે 8 જ પરિણામ થાય? અમને કઈ રીતે ખબર પડે? થોડીક એક હિન્ટ આપું છું. આ ભાઈ સાફ કરી દઉં છું.
જો ભાઈ તમારા ભાઈ સિક્કો કેટલા હતા? એક જ, પણ ઉછાળવાનો કેટલો? 3 વખત. એનો મતલબ 3 સિક્કા જેવું થયું. તો જુઓ ભાઈ 3 સિક્કા જેવું થયું, બરોબર છે. આવું જુઓ ભાઈ, બાજુ કેટલી હતી? 2. કેટલી બાજુ હતી? 2. તો આપણે લખશું 2 ની 3 ઘાત. કેટલી? 2 ની 3 ઘાત. તો ભાઈ 2 ની 3 ઘાત જવાબ શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જવાબ કેટલો? 8. 2 2 4 4 2 8. તો ભાઈ આપણે ટોટલ લોકોનો કેટલો આવશે? 8 જ. ખબર પડી? આ યાદ રાખજો, સિક્કાને 3 વખત ઉછાળવાનો હતો એટલા માટે 3 ઘાત. અને ભાઈ એની બાજુઓ કેટલી? સિક્કાની 2. તો 2. ખબર પડી? આવે ફાઇનલ. તો ભાઈ જવાબ શું થયો? 8. તો ભાઈ એના પરિણામ કેટલા થાય? 8. યાદ રાખજો, આ હિન્ટ છે. આ ભાઈ સિક્કા એકલામાં નહીં, આ દરેક વસ્તુમાં કામ લાગે. સિક્કામાં લાગે, પાસામાં લાગે, કોઈ બી વસ્તુમાં કામ લાગે. બરોબર છે? યાદ રાખજો. તો ભાઈ પરીક્ષામાં કામ લાગશે. ચલો ભાઈ, હવે તમને ચોપડીમાં શું ધોરણ કીધું છે એ આપણે જોઈએ. જો તમામ વખત સરખું પરિણામ આવે, એટલે કે 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે, તો હનીફ એક છોકરી છે. ભાઈ હનીફ નામ થોડું ઓકવર્ડ વાળું છે, બરાબર છે. હનીફ રમત જીતી જાય, તેની અન્યથા તો હારી જાય. જો ભાઈ એ ક્યારે રમત જીતે? ભાઈ 3 વખત હેડ આવે અથવા તો 3 વખત ટેલ આવે. સર કઈ રીતે? ભાઈ એને શું કીધું ચોપડીમાં? રાઈટ, 3 વખત સરખા પરિણામ આવે તો જ હનીફ જીતે. તો પછી સરખા પરિણામ કયા છે? હેડ હેડ હેડ. તો 3 વખત છાપ આવે અથવા તો 3 વખત તેલ આવે. ભાઈ એ જ પરિણામ ને, બીજું કોઈ પરિણામ એવું હશે કે જે ભાઈ સરખા પરિણામ હોય? ના. તો ભાઈ ક્યારે રમત જીતશે? ત્યારે આ યા આ બંનેમાંથી કોઈ પરિણામ આવે તો જ હનીફ રમત જીતે. બરોબર છે ને ભાઈ? ચલો આગળ જોઈએ આપણે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. આપણે ગણતરી કરવામાં શું કરવાની કીધી છે? હનીફ રમત હારી જાય. તો પી ઓફ એ બરાબર શું લખશું? હનીફ રમત હારી જાય તેની સંભાવના શોધવાની છે. તો પી ઓફ એ બરાબર શું લખશું? હનીફ રમત હારી જાય. તો ભાઈ એ ક્યારે હારે? કે જ્યારે 3 પરિણામ સરખા ના આવે તો હારે. તો જુઓ, એક પરિણામ આ અને એક પરિણામ આવે, આ બંને પરિણામ આવે તો હનીફ રમત જીતે. બરોબર? તો ક્યારે ના જીતે? આ પરિણામ આવે ત્યારે. 1 2 3 4 5 અને 6. આ 6 પરિણામોમાંથી કોઈ બી એક પરિણામ આવશે તો હનીફ રમત જીતશે નહીં. તો ચલો, ઉદ્ભવતા ભાઈ સૂત્ર લખી દઉં છું. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. બરોબર છે? ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો આપણું આ સૂત્ર છે. બરોબર? ઉદ્ભવતા પરિણામો કેટલા? તો 1 2 3 4 5 અને 6. બરોબર ને ભાઈ? કેમ 6? કારણ કે ભાઈ હનીફ રમત ક્યારે હારશે? જ્યારે સરખા પરિણામ નહીં હોય ત્યારે. તો ભાઈ સરખા પરિણામ આવા 4 અને આવા 2 સરખા પરિણામ નથી. તો ટોટલ કેટલા થયા? 6. અને ભાઈ કુલ પરિણામો કેટલા છે? ટોટલ પરિણામો આપણા જોડે છે 8. છેદ ઉડાડો. ચલો ભાઈ હું ઉડાડીને બતાવું તમને. ભાઈ 6 ના છેદ ભાઈ ભાગ પાડીએ, 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય. ચલો ભાઈ 8 ના પાડીએ, 4 દુ 8 થાય ના થાય? ચલો હલો, આ 2 કટ. શું બચ્યું? કઈ નહીં, 3 ભાગ્યા 4. આ આપણું જવાબ આવી ગયો. તો ભાઈ આવું મસ્ત રીતે લખજો. પી ઓફ એ બરાબર આપણો જવાબ થયો 3 ભાગ્યા 4. દાખલો આવડે કે ના આવડે? હું થોડો બાજુમાં જાઉં છું, આનો એક સ્ક્રીનશોટ પાડો અને યાદ રાખજો ભાઈ, આની પ્રેક્ટિસ કરજો, નહીં તો તમે તકલીફમાં ફસાશો. બરોબર છે ને? ચલો ભાઈ, આનો હું બાજુમાં જાઉં છું, સ્ક્રીનશોટ પાડો, દાખલો જાતે ગણો, પછી આગળનો દાખલો જોજો. બરોબર છે ને? અને ભાઈ એક વસ્તુ યાદ રાખજો, મારા વિડીયો તમને મજા આવતી હોય અને તો આવા નવા દાખલા બીજા ચેપ્ટર બી જોવા હોય તો ભાઈ એક કામ કરી નાખજો. શું કરશો ભાઈ? એક જ કામ, ખાલી સબસ્ક્રાઈબ કરવાનો ચેનલને. અને બીજું, તમે તો પણ છો, બરોબર છે, બટ તમારા મિત્રની ચેનલ શેર કરજો, કારણ કે તમારા મિત્ર બી સારી હોય તમારા જેવું પણ નહીં. બરોબર ને ભાઈ? ચલો ભાઈ આગળનો દાખલો જોઈએ. ભાઈ મેં 24મો પ્રશ્ન તમારા માટે લખી દીધો છે. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ છેલ્લો ક્વેશ્ચન છે. બરોબર છે? જોઈ નાખીએ ભાઈ એટલે આપણું સંભાવના પૂરું થઈ જાય પછી. બરોબર? જો ભાઈ પાસાની બે વખત ઉછાળવાના છે તો ભાઈ અવલોકન કેટલા મળે? આ જો મેં તમારા માટે લખી દીધું છે. બરોબર છે? તમે જોતા રહેજો ભાઈ, ને દાખલો થઈ જાય. બરોબર? ચલો ભાઈ 24મો ક્વેશ્ચન છે. પી ઓફ એ બરાબર જોઈએ આપણે કે શું શોધવાનું છે. એક પણ વખત
ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. જો ભાઈ ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં, એનો મતલબ એવો છે કે ભાઈ ઉપરના જે આ જે જુઓ આ એક અવલોકન થયું, એક અવલોકનની અંદર આ તમારો પહેલો પાસો, આ તમારો બીજો પાસો, એટલે બંને પાસામાંથી ઉપર એક બી વખત 5 હોવા જોઈએ નહીં. તો ભાઈ એવા કેટલા છે? જો આ 1 5, 2 5, 3 5, 4 5, આ 5 તો આખી લાઈન જો 5 વાળી છે. 6 5, કેટલા અવલોકન થયા? તો આ ઓલરેડી 6 અવલોકન, આ 7 8 9 10 11. યાદ રાખજો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રોબ્લેમ ક્યાં થાય છે, ક્યાં તમારે ડખા થઈ જાય છે. જુઓ 5 મળે નહીં, તમે 11/36 કરી દો. એટલે તમે શું કીધું છે? 5 મળે નહીં. કોઈ જુઓ નહીં કીધું છે, એનો મતલબ તમારા આ 36 અવલોકનની અંદર 5 આવવા જોઈએ જ નહીં. તો કેટલા અવલોકન બચ્યા? 36 માંથી 11 અવલોકન બાદ કરી દો. આ કેટલા છે? 11 અવલોકન કાઢી નાખો. 36 માં તમે 11 અવલોકન કાઢો, કેટલા બચ્યું મને એમ કહો છો? બોલો બોલો કેટલા બચ્યું? હું ખબર કે સાહેબ તમે ગણી કહો. તમે શું કરશો? કરો થોડું ઘણું જાતે. પેલા સૂત્ર લખજો, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. કેટલા બચે ભાઈ? 36 છે, બરોબર છે. તમારે કેટલા કાઢવાના છે? 11 પરિણામો છે, 5 વાળા છે, તમારે કાઢી નાખવાના છે. તો ભાઈ બચે કેટલા? 25 બચે. કેટલા બચ્યું? 25. 25 ભાગ્યા કુલ પરિણામો. તો ભાઈ કુલ પરિણામો કેટલા છે? 36. તો તમે આ લખી દીધા 36. હવે તમારો જવાબ શું આવ્યો? પી ઓફ એ બરાબર 25/36. બીજો ઓપ્શન જોઈએ આપણે, ઓછામાં ઓછા એક વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના શોધો. જોઈ લઈએ. ઉપરના પૃષ્ઠ ઉપર ભાઈ આમાં શું હતું? 5 મળે નહીં. અને આમાં શું કીધું છે? ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના. તો ભાઈ કેટલા 5 મળે તમને? 11માં આ ટોટલ 36 અવલોકનોમાંથી તમને 11 અવલોકનો 5 મળ્યા. તો લખી દો ઉદ્ભવતા પરિણામો કેટલા? 11 અને ટોટલ પરિણામો કેટલા? 36. તો તમારો પી ઓફ બી બરાબર તમારો જવાબ થઈ ગયો. સોરી ભાઈ, મેં બીની જગ્યાએ મેં એ લખી દીધું છે, બરોબર છે. તો બીમાં જવાબ શું મળ્યો? 11/36. એમાં જવાબ શું મળ્યો? 25/36. ખબર પડી? જોજો ભાઈ, આ નવા દાખલા છે, ઇઝી દાખલા છે. ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કેવું છે કે થોડીક ભૂલો થઈ જાય. જલેબી જેવા દાખલા છે, ગોળ ફરતા રહો. જો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય તો ગોળ ફરતા રહેશો. એક વખત ફરીથી જોઈ લો. 5 મળે નહીં. શું કીધું છે? નહીં. 5 મળે નહીં. તો 36 અવલોકનોમાં એવા કેટલા અવલોકનો છે કે જેની અંદર 5 મળે જ નહીં? તો કેટલા અવલોકન છે? આવા 11 અવલોકન. તો 11 કાઢો તો બીજા કેટલા અવલોકન બચે? 25 અવલોકન બચે. તો કેટલા ભાઈ? જવાબ શું થયો? 25/36. હવે શું કહે છે? 5 મળે. તો ભાઈ એવા કેટલા અવલોકન છે કે જેની અંદર 5 મળે? તો ભાઈ આવા કેટલા અવલોકન છે? આવા 11. તો લખી દો 11/36. દાખલો પતી જાય કે ના પતી જાય? આની અંદર ભાઈ પ્રોબ્લેમ એટલો જ થતો હોય છે કે નહીં છેમાં આપણો પ્રોબ્લેમ થઈ જાય. ભાઈ તમારા નહીં, બધાના આ જ પ્રોબ્લેમ હોય છે. અને બધાને આ જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે, એટલે ભાઈ ભૂલ થતી હોય છે, બરાબર છે. તો ભાઈ વિડીયોને એક મસ્ત પ્રકાર લાઈક કરી દેજો, તમારા મિત્રને બી શેર કરી દેજો. ને તમે ભાઈ એક કામ ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ખાલી, બસ. હે ને ભાઈ? તો તમે સબસ્ક્રાઈબ કરશો તો ભાઈ મને મજા આવશે. તો ભાઈ આના હું બીજા વિડીયો બનાવતો રહે, બરાબર છે ને ભાઈ? તો ભાઈ મોજ કરો. અને યાદ રાખજો, ગણિતમાં મોજ કરવાની છે, બરાબર ને? ચલો ભાઈ, હું તમને નેક્સ્ટ વિડીયો મળું છું પોકળશાસ્ત્ર લઈ. પણ તમારે બીજું કોઈ ચેપ્ટર શીખવું હોય તો મને મેસેજ કરી દેજો. એટલે મેસેજ એટલે યાર કોમેન્ટ, બરાબર છે ને? ચલો ભાઈ બીજા વિડીયોની અંદર